હવે વિગતવાર સમાચાર જોઈશું ગાંધીનગરથી। તો ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર થયું છે યુસીસી બિલ। વિધાનસભામાં બહુમતીથી પસાર થયું યુસીસી બિલ અમલ કરનાર બીજું રાજ્ય બન્યું છે ગુજરાત। સતત 7.5 કલાક જેટલી ચર્ચાના અંતે બિલ પસાર થયું છે। બિલ પર બપોરે 3 વાગ્યાથી ચાલુ હતી મેરેથોન ચર્ચા। તો ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલને મંજૂરી મળી છે। બહુમતીથી થયું છે આ બિલ પસાર। તો આની સાથે જ વધુ વિગતો સાથે અમારી સાથે જોડાયા છે મૈત્રી વ્યાસ। જી મૈત્રી, યુસીસી બિલને લઈને શું વિગતો સામે આવી રહી છે? जी बिल्कुल कल्पेश, जे बपोरथी जे विधानसभाમાં યુસીસી બિલને લઈને ચર્ચા ચાલી રહી હતી, આ ચર્ચાનો હાલ અંત આવ્યો છે અને મહત્વનું છે કે યુસીસી બિલ બહુમતીથી વિધાનસભાની અંદર પાસ થઈ ગયું છે। ગુજરાત ભાજપે જે 1995માં જે વિધાનસભાની ચૂંટણી સમયે વચન આપ્યું હતું તે 31 વર્ષ બાદ હવે આ વચનને ભાજપે પૂર્ણ કર્યું છે અને આખરે વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુસીસી બિલ એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ બિલને રજૂ કર્યું હતું અને ઉત્તરાખંડ બાદ જે ગુજરાત છે તે બીજું રાજ્ય બન્યું છે જેમાં યુસીસી હવે લાગુ કરવામાં આવશે। આ મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા જ સત્તા પક્ષના ધારાસભ્યોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને સાથે જ ભાજપના સભ્યોએ પાટલી થપથપાવીને બિલને વધાવ્યું હતું। જો કે મહત્વનું છે કે જે વિપક્ષ છે તેમના દ્વારા આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવ્યા હતા અને સતત 7.5 કલાકની ચર્ચા બાદ આખરે આ ચર્ચાનો સુખદ અંત આવ્યો છે અને જે બિલ છે તે વિધાનસભામાં પાસ થઈ ગયું છે। બહુમતીથી આ વિધાનસભામાં બિલને પસાર કરવામાં આવ્યું છે અને આ પહેલા બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી અને ત્યારબાદ કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા રાજ્યમાં પેટ્રોલ ડીઝલની લઈને પણ જે સવાલો કરવામાં આવ્યા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો આ બિલને લઈને, પણ આખરે 7.5 કલાકની ચર્ચા બાદ આખરે આ બિલ છે તે વિધાનસભામાં ભારે બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે। બિલકુલ મૈત્રી, આ બિલને લઈને વિપક્ષ દ્વારા અને આપના નેતાઓ દ્વારા ઘણા સમયથી વિરોધ કરવામાં આવતો હતો, ત્યારે આજે જ્યારે આ બિલ પર ચર્ચા થવાની હતી ત્યારે વિપક્ષને આપના નેતાઓ દ્વારા કયા પ્રકારના મુદ્દાઓ પર વધારે ભાર દેવામાં આવ્યું હતું? જી બિલકુલ કલ્પેશ, વાત કરીએ તો આ જે બિલ છે તેને લઈને વિપક્ષ દ્વારા ખાસ કરીને બપોરથી જ જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારથી જ વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને ત્યારબાદ જે છે તે છેલ્લે વિપક્ષ દ્વારા વોકઆઉટ પણ કરવામાં આવ્યું। પરંતુ મહત્વનું છે કે જે સત્તા પક્ષ છે તેમના દ્વારા જે બિલ છે તેને વધાવવામાં આવ્યું હતું અને ભારે બહુમતીથી આ જે બિલ છે તેને વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે। જો કે હાલ જે સમગ્ર જે ગૃહમાં જે ચર્ચાનો માહોલ હતો તેમાં ખૂબ જ ગરમાગરમી હતી કારણ કે વિપક્ષ દ્વારા ભારે હોબાળો પણ કરવામાં આવ્યો હતો। અનેક એવા મુદ્દા હતા કે જે મુદ્દાઓને લઈને વિપક્ષ દ્વારા જે છે તે સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે ગૃહમાં જે ચર્ચા ચાલી રહી હતી તેમાં જે યુસીસી બિલ છે તેમાં ખાસ કરીને જે જોગવાઈઓ આવેલી છે તે જોગવાઈઓને લઈને ખાસ જે છે તે વિરોધ કરવામાં આવ્યો છે। જેમ કે જે છૂટાછેડાની બાબત હતી તે હોય કે પછી હલાલાનો મુદ્દો હોય કે પછી લગ્ન નોંધણીનો મુદ્દો હોય અથવા તો જે આદિવાસીઓને જે આ બિલમાંથી બાકાત રાખવામાં આવ્યા હોય તે મુદ્દો હોય તેને લઈને જે આપના ધારાસભ્યો છે ચૈતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે સાથે જ કોંગ્રેસના અનેક જે ધારાસભ્યો છે તેમના દ્વારા પણ ખાસ વિરોધ કરવામાં આવ્યો હતો કે ઇમરાન ખેડાવાલા છે કે પછી શૈલેષ પરમાર છે અથવા તો અમિત ચાવડા છે તે તમામ જે ધારાસભ્યો છે તેમના દ્વારા ખાસ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને છેલ્લે કોંગ્રેસ દ્વારા વોકઆઉટ પણ કરવામાં આવ્યું હતું। જો કે મહત્વની બાબત એ છે કે સત્તાધારી પક્ષના જે લોકો છે તેમની સંખ્યા વધુ હોવાના કારણે બહુમતીથી આ બિલ છે તે પસાર થઈ ગયું છે અને હાલ જે બિલ છે તે વિધાનસભામાં પસાર થયા બાદ હવે જે છે તે રાજ્યપાલ પાસે જશે અને ત્યાં રાજ્યપાલની મહોર લાગ્યા બાદ આ જે બિલ છે તેને મંજૂર કરવામાં આવશે, આખરી મંજૂરી મળશે અને ત્યારબાદ જે છે તે ગુજરાતમાં યુસીસી લાગુ થશે। જો કે આ પહેલા ઉત્તરાખંડમાં પણ યુસીસી લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે ગુજરાત જે છે તે બીજું રાજ્ય બનશે જ્યાં ગુજરાતમાં પણ યુસીસી લાગુ થવાનું છે। બિલકુલ મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર।